છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી। તો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે આજરોજ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિ જોવા મળી। ત્યારે નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચે તે પહેલા જ લોખંડી બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગાંધીનગરના અમુક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તો રોડ જે છે તે આજે જાહેર જનતા માટે બંધ કરાયો છે। મહાત્મા મંદિર ખાતે ચેકિંગ વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગેટવે ધ ફ્યુચરની થીમ પર 10મી સમિટને લઈને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 400થી વધુ ફ્લાઇટોનું આગમન થશે। તો 43 જેટલા પાર્કિંગ ફૂલ થઈ જતા ચાર્ટર વિમાનો વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી જાન્યુઆરીએ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમો ખુલ્લા મૂકશે। તો આજ રોજ દેશ વિદેશના મહાનુભાવો તેમજ ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા છે।